એસએસસી સીજીએલની ફાઇનલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે દોસ્તો 2025ની. વિડીયોમાં સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેના વિશે ડિટેલમાં સમજીશું અથવા વાત પણ કરીશું. વિડીયો લાંબો થશે કેમ કે લગભગ 14,000 પ્લસ જગ્યા ઉપર આ ભરતી આવી છે. જરૂરી જે પણ મહત્વની અપડેટ છે જેવું કે પરીક્ષા ક્યારે લેવાશે, ફોર્મ ક્યારથી ભરાશે, કઈ તારીખ સુધી ભરાશે, એક્ઝામની પેટર્ન શું હશે, આ ઉપરાંત ફીસ કેટલી હશે, કેટેગરી વાઇઝ ટોટલ જગ્યાઓ કેટલી હશે, આ બધી જ માહિતી આજની વિડીયોમાં ટ્રાય કરીશ કે એક જ વારમાં પતી જાય. દોસ્તો ssc.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે. વાત કરીએ ભરતીની તો તમે અરજી કરી શકશો 9 જૂનથી લઈને 4 જુલાઈ સુધી. આગળ વધીએ દોસ્તો, લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર રિસિપ્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન, તો 4 જુલાઈ સુધી તમે પોતાની જે રિસિપ્ટ છે ઓનલાઈન તે ડાઉનલોડ કરી શકશો. એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ, તો 5 જુલાઈ એક દિવસ વધારે આપવામાં આવશે રાત્રિના 11 વાગ્યા સુધી. ડેટ ઓફ વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન, તો 9 જુલાઈથી 11 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી તમે કરેક્શન કરી શકશો. ટિયર 1ની એક્ઝામ 13 ઓગસ્ટથી 30 ઓગસ્ટ, જ્યારે ટિયર 2ની ડિસેમ્બર 2025માં લેવાશે. ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે, કોન્ટેક્ટ કરી શકો છો. હવે આગળ વધીએ દોસ્તો, સમજીએ કે કઈ ભરતીઓ કઈ રીતની આવી છે. તો પે લેવલ 7 પ્રમાણે 44,900થી 14,400 1,42,400ની જે પે લેવલ છે તમને મળવાપાત્ર છે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર જે મિનિસ્ટ્રી રહેશે, સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ ગ્રુપ બી 20થી 30 એજ લિમિટેશન છે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ગ્રુપ બીની 18થી 23 એજ લિમિટેશન છે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર મિનિસ્ટ્રી ઓફ રેલવે ગ્રુપ બીમાં 20થી 30 એજ લિમિટેશન છે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર ગ્રુપ બીમાં 20થી 30 છે. આ જ રીતે દોસ્તો AFHQમાં ગ્રુપ બીની 20થી 30 એજ લિમિટેશન છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગ્રુપ બી માટે 18થી 30 એજ લિમિટેશન છે. અધર મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ્સ ઓર્ગેનાઇઝેશનમાં ગ્રુપ બીમાં 18થી 30 લિમિટેશન છે. ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ CBDT ગ્રુપ સી 18થી 30 લિમિટેશન છે. ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સાઇઝ અને ઇન્સ્પેક્ટર પ્રિવેન્ટિવ ઓફિસર CBIC માટે ગ્રુપ બીમાં 18થી 30 લિમિટેશન છે. આ ઉપરાંત દોસ્તો ઇન્સ્પેક્ટર એક્ઝામિનર પણ એમાં જ આવી ગયું. 9, 10, 11માં ત્રણેયમાં સેમ છે. આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર ડાયરેક્ટરેટ ઓફ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ગ્રુપ બીમાં 18થી 30 લિમિટેશન છે. સબ ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના ગ્રુપ બીમાં 20થી 30 લિમિટેશન રહેશે. તો દરેક ઉમેદવારોએ એ બાબત ખાસ ધ્યાન દોરવાનું રહેશે. ઇન્સ્પેક્ટર પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિલિટરી કોમ્યુનિકેશનની દોસ્તો વાત કરી લઈએ તો ગ્રુપ બીમાં 18થી 30 એજ લિમિટેશન છે. ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ ઓફ બ્યુરો ઓફ નાર્કોટિક ગ્રુપ બીમાં 18થી 30 લિમિટેશન છે. પે લેવલ 6 35,400થી 1,12,400ની વાત કરીએ તો આમાં પણ દોસ્તો વિવિધ ડિપાર્ટમેન્ટમાં વિવિધ વર્ગની વાત કરીએ, વિવિધ ગ્રુપ બીની તો 18થી 30, કોકમાં 18થી 28 લિમિટેશન છે. તો આમાં મિનિસ્ટ્રી અલગ અલગ છે. પોસ્ટની વાત કરીએ તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝનલ અકાઉન્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર. આગળ વાત કરીએ દોસ્તો તો ઓફિસર, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર, ગ્રેડ 2 ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, તો વિવિધ ભાગોમાં ભરતી છે. લેવલ 5ની વાત કરીએ 29,200થી 92,300 છે દોસ્તો, એ તમને મળવાપાત્ર છે. અહીંયા પણ ગ્રુપ સી છે, 18થી 27 એજ લિમિટેશન છે. અને જેના અંદર ઓડિટરની વાત કરીએ, અકાઉન્ટન્ટની વાત કરીએ, જુનિયર અકાઉન્ટન્ટની વાત કરીએ અને વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે ઓફિસર અંડર C&AG, ઓફિસ અધર મિનિસ્ટ્રી, ઓફિસ અંડર C&AG, તો એ રીતનું રહેશે. લેવલ 4માં 25,500થી 81,100 અહીંયા સેલરી પે સ્કેલ મળવાપાત્ર છે. અહીંયા વિવિધ જે ડિપાર્ટમેન્ટ છે એના અંદર તમને પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર ને ગ્રુપ સીમાં દોસ્તો અહીંયા અપડેટ છે. તો 18થી 27 સુધી તમે જે એજ લિમિટેશન છે એ પ્રમાણે અરજી કરી શકશો. દોસ્તો સારી અપડેટ એ છે કે વેકેન્સીની વાત કરીએ તો ટેન્ટેટિવ વેકેન્સી હાલ એપ્રોક્સ 14,582 છે, જે ખૂબ જ પુષ્કળ અને મોટા પ્રમાણમાં કહી શકાય. આ ઉપરાંત ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ssc.gov.in ફોર કેન્ડિડેટ ટેન્ટેટિવ વેકેન્સી એ પણ તમે ચેક કરી શકો છો. રિઝર્વેશન ફોર SC, ST, અધર બેકવર્ડ ક્લાસ, ઇકોનોમિકલ વીકર સેક્શન, એક્સ સર્વિસમેન, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી PWBD, તો એ પણ તમે ચેક કરી શકો છો. વેકેન્સી ફોર ESM એન્ડ રિઝર્વ ફોર ઓનલી ગ્રુપ સી, તો એ પણ અહીંયા આપેલી છે, એ પણ જોઈ શકો છો. નેશનાલિટી અને સિટીઝનશીપ, તો હાલ તો ભારતના નાગરિક હોવા જોઈએ. એના સિવાય જો અન્ય
નાગરિક હો તો એ પણ અહીંયા ચેક કરી શકો છો. એજ લિમિટેશનની વાત કરીએ તો ફોર ધ પોસ્ટ ફોર વિચ એજ લિમિટ ઇઝ 18 to 27, the candidate must have been born not earlier than 2nd August 1998 and not later than 1st August 2007. ઓકે, તો અહીંયા એથી દોસ્તો એજ લિમિટેશન અને રિમાર્ક લખેલું છે તમારે વાંચવાનું રહેશે. એજ રિલેક્સેશનમાં SC/ST ને 5, OBC 3, PWD 10 યર્સ રહેશે અનરિઝર્વ હોય તો. અને રિઝર્વડ હોય તો દોસ્તો PWD OBC 13, PWD SC/ST 15, એક્સ સર્વિસમેન 3 યર્સ, ડિફેન્સ પર્સન ડિસેબલ ઇન ઓપરેશન ડ્યુરિંગ hostility 3, and defense person disabled in operation during hostility with any foreign country or in a disturbed area or related as a consequence thereof SC/ST. તો એને 8 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. તો એ જ રિલેક્સેશન વિશે માહિતી દોસ્તો આપી છે, ચેક કરી શકો છો. હવે આગળ વધીશું દોસ્તો. અહીંયા જે અન્ય માહિતી આપવામાં આવી છે એના વિશે, જેથી કરીને તમને જે પણ ડાઉટ હોય એ તમારા અહીંયા ક્લિયર થઈ જાય. તો અહીંયા ઘણી બધી એનેક્ઝર આપેલી છે દોસ્તો જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેના વિશે. તો જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેમણે ખાસ ધ્યાન રાખવાનું છે. એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો દોસ્તો ઘણી બધી પોસ્ટ છે. જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરમાં બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ હોવી જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ વિથ એટલીસ્ટ 60% માર્ક મેથ્સ ઇન મેથેમેટિક્સ એટ 12/7 સ્ટાન્ડર્ડ. તો 12 ધોરણ પાસ હોવું જોઈએ. સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2ની છે તો ડિગ્રી દોસ્તો ખાસ હોવી જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓલ અધર પોસ્ટની વાત કરીએ તો બેચલર ડિગ્રી ખાસ હોવું જોઈએ, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા પોસ્ટ વાઇઝ એજ લિમિટેશન કેટલી છે એ લખવામાં આવ્યું છે. એપ્લિકેશનની અરજી કઈ રીતે કરી શકાય, ખૂબ જ ઇઝી છે દોસ્તો. અહીંયા મેથડ પણ લાસ્ટમાં આપવામાં આવી છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. આગળ વધીએ દોસ્તો. અહીંયા જે તે લિમિટેશન આપવામાં આવી છે એ તમારે વાંચવાનું છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો ₹100 ફક્ત રહેશે, એ તમારે ધ્યાન રાખવાનું છે. વુમન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ SC/ST અને PWD એન્ડ એક્સ સર્વિસમેન, તો એમણે ફી પે કરવાની રહેતી નથી. એક્ઝેમ કરવામાં આવ્યું છે, એક્ઝેમ્પ્ટેડ. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. ઓનલાઈન ફી કેન બી પેડ બાય કેન્ડિડેટ અપ ટુ 5th જુલાઈ ટુ 23rd, એટલે કે 11 વાગ્યા સુધી તમે પોતાની ફી છે એ પેમેન્ટ કરી શકો છો. વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન તો 9 જુલાઈ ટુ 11 જુલાઈ રાત્રિના 11 વાગ્યા સુધી તમે પોતાનું કરેક્શન પણ કરી શકો છો. ધ કમિશન વિલ લેવી અ યુનિફોર્મ કરેક્શન ચાર્જ ₹200 ફોર મેકિંગ કરેક્શન એન્ડ સબમિટિંગ મોડિફાઈડ કરેક્ટેડ એપ્લિકેશન ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ₹500 ફોર મેકિંગ કરેક્શન. ₹500 એ પણ ચેન્જીસ રહેશે, તો એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત દોસ્તો આગળ વધી સેન્ટર ફોર એક્ઝામિનેશન. તો આપણે વેસ્ટ રિજનમાં આવીએ છીએ, તો ડાયરેક્ટ જઈશું આપણે વેસ્ટ રિજિયનની અંદર અને સમજીશું કે આપણો અહીંયા વેસ્ટ રિજિયનમાં કયા કયા જિલ્લાઓ આવે છે. તો અહીંયા પણજી રહી ગયું ગોવામાં, એ અમદાવાદ આવી ગયું, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. તો આટલી જગ્યાએ દોસ્તો અહીંયા રહેશે આપણું, તે પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. વેસ્ટર્ન રિજિયનમાં આવીએ છીએ એક્ઝામ સેન્ટર્સ. સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ, ટિયર 1 અને ટિયર 2 હોય છે દોસ્તો. તો ટિયર 1માં કેટલું અને ટિયર 2માં કઈ રીતનું હશે સમજી લઈએ. તો સ્કીમ ફોર ટિયર 1 એક્ઝામિનેશન, તો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 25 ક્વેશ્ચન 50 માર્ક્સ, જનરલ અવેરનેસમાં 25 ક્વેશ્ચનના 50, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડમાં પણ સેમ ને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનમાં બી સેમ. 1 અવરની એક્ઝામ હોય છે. PWD કેટેગરી માટે 1 કલાક અને 20 મિનિટ આપવામાં આવે છે. દોસ્તો આજે ટિયર 1 ટિયર 2ની વાત કરીએ દોસ્તો, તો અહીંયા પેપર 1 રહેશે, જે સેક્શન 1 2 અવર અને 15 મિનિટનું રહેશે. એમાં સેક્શન 1માં મેથેમેટિકલ એબિલિટીઝ અને રિઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ. મેથેમેટિકલ એબિલિટીમાં 30 ક્વેશ્ચન અને 60 × 3 એટલે કે 180 માર્ક્સ હોય છે. અને રિઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો 30 ક્વેશ્ચન હોય છે. ટોટલ 60 થયા દોસ્તો નંબર ઓફ ક્વેશ્ચન, અને માર્ક્સ થયા ટોટલ 180. સેક્શન 2ની વાત કરીએ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન અને જનરલ અવેરનેસની વાત કરીએ તો 45 + 25 એટલે 70 ક્વેશ્ચન અને 70 + × 3 એટલે 210 માર્ક્સની એક્ઝામ હશે. 1 કલાક આપવામાં આવે છે. સેક્શન 2ની વાત કરીએ તો 20 ક્વેશ્ચન અને 20 × 3 એટલે 60 માર્ક, 15 મિનિટ તમને આપવામાં આવે છે. અને સેક્શન 2ની વાત કરીએ 15 મિનિટની, તો દોસ્તો એમાં જે સેક્શન 4 હોય છે ડેટા એન્ટ્રી સ્પીડ, તેમાં 1 ડેટા એન્ટ્રી ટાસ્ક પણ હોય છે. તો 20 મિનિટ ફોર ધ કેન્ડિડેટ એલિજિબલ ફોર સ્ક્રાઇબ એઝ પર પારા 71, 72, 73. પેપર 2માં સ્ટેટિસ્ટિક હોય છે, 100 ક્વેશ્ચન હોય છે, 100 × 2 200 માર્ક્સ હોય છે અને 2 કલાક તમને આપવામાં આવે છે. તો દોસ્તો આ રીતનું આખું પેપર હોય છે. આશા રાખું છું કે તમને અહીંયા સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તમારે અન્ય અધર માહિતી છે, અહીંયા ફોર્મ આપેલા છે, વિવિધ કેટેગરીના જે રિઝર્વ્ડ છે એ ભરીને તમારે અન્ય લાભો જોઈતા હોય તો તમે લઈ શકો છો. વિડીયોમાં ફક્ત આટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.